અમદાવાદના દેત્રોજ ગામમાં ખોરાકી ઝેરની અસરની ઘટના। ધાર્મિક કાર્યક્રમ બાદ 60 લોકોની તબિયત લથડી। સેવ ખમણી ખાધા બાદ ઝાડા ઉલટીની ફરિયાદ થઈ। સારવાર માટે આ તમામને કડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અમદાવાદના દેત્રોજમાં ખોરાકી ઝેરની અસર થતા તમામ લોકોને દાખલ કરવામાં આવ્યા છે હોસ્પિટલ। ધાર્મિક કાર્યક્રમમાં 60 લોકોની તબિયત બગડી હતી। સેવ ખમણી ખાધા બાદ તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। 60થી વધુ લોકોને સારવાર આપવામાં આવી રહી છે। કડીની ભાગ્યોદય હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે। દેત્રોજ આરોગ્ય વિભાગ હાલ તો દોડતું થયું છે। ધાર્મિક કાર્યક્રમ બાદ 60 લોકોની તબિયત લથડી। સેવ ખમણી ખાધા બાદ ઝાડા ઉલટીની ફરિયાદ થઈ। સારવાર માટે આ તમામને કડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અમદાવાદના દેત્રોજમાં ખોરાકી ઝેરની અસર થતા તમામ લોકોને દાખલ કરવામાં આવ્યા છે હોસ્પિટલ। ધાર્મિક કાર્યક્રમમાં 60 લોકોની તબિયત બગડી હતી। સેવ ખમણી ખાધા બાદ તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। 60થી વધુ લોકોને સારવાર આપવામાં આવી રહી છે। કડીની ભાગ્યોદય હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે। દેત્રોજ આરોગ્ય વિભાગ હાલ તો દોડતું થયું છે।